નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. જ્યારે મોરબી જિલ્લાનું જ્યારે હળવદ તાલુકો આવેલો છે અને હળવદ તાલુકાનું ગામ ઈશનપુર છે. ઈશનપુર ગામની અંદર જમીનની અંદર જે 200 વર્ષ પહેલાં જ્યારે હનુમાન દાદા હતા અને જ્યારે હળ હાંકતા ત્યારે હનુમાન દાદા જે જમીનમાંથી પ્રગટ થયા હતા અને સ્વયંભૂ હનુમાન દાદાનું મંદિર પણ ઈશનપુરની અંદર બનાવવામાં આવ્યું છે. ત્યાં એક ત્યાં એક ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. ત્યારે આ જે હનુમાન દાદાની જે મૂર્તિ હતી જે જમીનની અંદરથી 200 વર્ષ પહેલા જ્યારે હળ હાંકતા તે દરમિયાન આ મૂર્તિ મળી આવી હતી. ત્યારે રોજના જે ભાવિક ભક્તો હનુમાન દાદાના દર્શન કરવા માટે શ્રદ્ધા વિશ્વાસ સાથે જ્યારે ઈશનપુર ગામની અંદર આવેલ જ્યારે સીમની અંદર જ્યારે સ્વયંભૂ જે હનુમાન દાદાના મંદિરે આવતા હોય છે, હનુમાન દાદાના પારે આવી અને જે ભાવિક ભક્તો હનુમાન દાદાને માથું તેરવતા હોય છે અને પ્રસાદ પણ હનુમાન દાદાને કરતા હોય છે. જ્યારે આ હનુમાન દાદાનું મંદિર જે 200 વર્ષ પહેલાં જ્યારે જમીનમાં જ્યારે ખેડૂત જ્યારે હળ હાંકી રહ્યા હતા એ દરમિયાન જ્યારે હનુમાન દાદાની મૂર્તિ ત્યાં જે જમીનમાંથી હનુમાન દાદાની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ જ્યારે મંદિર પણ અદ્યતન નવું મંદિર બનાવવામાં પણ આવ્યું હતું અને ત્યાં ભોજનાલય લોકોને પ્રસાદ માટે જમવા માટેની ભોજનાલય પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ. આપનું નામ? ગણેશભાઈ. કયા તાલુકામાં રહો છો ને કયા ગામની અંદર રહો છો? મોરબી જિલ્લો, હળવદ તાલુકો, નવા ઈશનપુર. હા, ઈશનપુરમાં શું છે? ઝીંઝુડિયા હનુમાનજીનું મંદિર છે. 200 વર્ષ પહેલા આસપાસ પ્રગટ થયેલા છે જમીનમાંથી. અને એ કારુભા હતા પરમાર કારુભા, એના હરાકતા ખેડૂના કોઈ હરાકતા ભરણની પ્રગટ થયા. રોજના દાદા દર્શન કરવા માટે કેટલા ભાવિક ભક્તો અહીંયા આવતા હોય છે? ઘણા આવે, માણસ 100, 200, 150. શનિવારે તો ઘણા આવે. શનિવારે 500 નારિયેળ. આ મંદિર કેટલા વર્ષો પહેલા બંધાવવામાં આવ્યું હતું? આ નવું તો 2008ની સાલમાં બાંધ્યું.